हरद्वार गोस्वामी ये बात કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું. આજે એક એવી પ્રતિભાના પૂતગલને આપણે સ્પર્શવાના છીએ કે એમની પ્રતિભા અનેક ક્ષેત્રમાં વિસ્તરેલી છે. પણ આજે આપણે એમના કેટલાક પહેલુઓને માણવાનો પ્રયત્ન કરીશું. હું વાત કરી રહ્યો છું દિગંત સોમપુરા. દિગંતભાઈ જાણીતા પત્રકાર છે, ઉત્તમ વક્તા છે, અનેક એજન્સીસ સાથે કન્સલ્ટન્ટ તરીકે જોડાયેલા છે અને ખાસ કરીને એમનું બહુ જ મોટું પ્રદાન એ ભારત અને નોન રેસિડેન્શિયલ ઇન્ડિયન્સ છે એમની સાથેના સંબંધો ડેવલપ કરવાનો, એમની સાથેની સાંસ્કૃતિક, સાહિત્યિક, અન્ય કલાકીય પ્રવૃત્તિઓનું આદાન પ્રદાનનું રહ્યું છે. સાથે સાથે ભારત, અમેરિકા, લંડન અને અનેક દેશોમાં જે વિવિધ ફેસ્ટિવલ્સ યોજાય છે એમાં એમના બહુમૂળ પ્રદાન રહ્યું છે. દિગંતભાઈ સેક્રેટરી વિશ્વ ગુજરાતી સમાજની સાથે સાથે કન્સલ્ટન્ટ ગુજરાત ટાઈમ્સ, બહુ જાણીતું સામયિક ભારત અને અમેરિકા અને અન્ય દેશોમાં વંચાઈ રહ્યું છે. ઓનરેબલ ચેરમેન નોન રેસિડેન્શિયલ ગુજરાતી સેન્ટર કમિટી અને બહુ જ બધી કમિટીઓ, લગભગ જે પ્રતિષ્ઠિત કમિટીઝ ભારત, અમેરિકા હોય કે લંડન હોય કે અન્ય હોય, એમાં લગભગ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે એ જોડાયેલા હોય અને કદાચ ન જોડાયેલા હોય તો પણ એમને એમના માર્ગદર્શન આપવાની વાત આવે તો એમનો સહર્ષ ઉમળકો પ્રગટ થતો હોય છે અને એના કારણમાં ગુજરાતી ભાષા છે. હરદ્વારભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અને તોફાની તાંડવ નામ જ મને તો સૌથી પહેલાં બહુ ગમ્યું કે આવી એક સરસ ચેનલમાં તમે મને આજે બોલાવ્યો છે અને મારી જોડે વાતો કરવાનો જે મને સૌભાગ્ય આપ્યું છે એ બદલ આપનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અરે દિગંતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અને આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપ પધાર્યા. આપ ખૂબ વ્યસ્ત છો, અમે જાણીએ છીએ. વાત આપણે ભાષાથી શરૂ કરીએ. દિગંતભાઈ, આપનો બહુ જ વ્યાપક અનુભવ રહ્યો છે સામયિકના કન્સલ્ટન્ટ તરીકે. નંબર 1 સામયિક અમેરિકાનું, સાથે સાથે અનેક ફેસ્ટિવલ્સ, સાથે સાથે આપનો વિદેશના અનેક લોકો, ગુજરાતીઓ સાથેના સંપર્કમાં છો. આપણે પ્રવાસ પણ કર્યા છે. તો ભાષા પર જે તલવાર તોળાઈ રહી છે એના સંદર્ભે આપ શું કહેશો? હરદ્વારભાઈ, આ બહુ જ મહત્ત્વની બાબત છે. શરૂઆત મારી થઈ, કોલેજનો અભ્યાસ પૂરો થયો પછી હું કોલસાનો ધંધો કરતો હતો, લિગ્નાઇટ, જે કચ્છમાંથી નીકળે મિનરલ. અને સારો એવો સમય એમાં એ બિઝનેસમાં આપ્યો. કોઈક કારણસર એ બિઝનેસ મારે બંધ કરવો પડ્યો અને સંજોગો વરસાદ મારે અમેરિકા જવાનું થયું. અમેરિકા જવાનું થયું હતું ફક્ત ફરવા માટે. જી. એ ફરવાના એ સમયગાળા દરમિયાન જેમને ત્યાં હું રોકાયો હતો એમને ત્યાં ગુજરાત ટાઈમ્સ છાપું જોયું અને મને બહુ સારું લાગ્યું. એના અહીંના અમદાવાદના બ્યુરો ચીફ પ્રદીપ મલિક મારા સંપર્કમાં હતા, પણ છાપું પ્રત્યક્ષ જોવાનો મોકો થયો નહોતો. જી. છાપાના માલિકને વાત કરી કે ભાઈ, હું આવી રીતે અમેરિકા આવ્યો છું અને અમદાવાદથી આવું છું, મારો પત્રકારત્વનો શોખ રહ્યો છે. એ વખતે હું વેસ્ટર્ન ટાઈમ્સમાં શોખથી કામ કરતો હતો. જી. બપોરનું છાપું. એટલે એના માલિક ગોપાલ રાજવીએ મને તાત્કાલિક મળવા બોલાવ્યો અને તરત એમણે કહ્યું કે તમે જો રોકાવાની ઈચ્છા હોય તો અમે તમને અહીંયા કામ કરવાનો મોકો આપીએ. એક આખી કેડી કંડરાઈ. પણ આના અગાઉ જેમ તમે કહું કે ભાઈ પરદેશનું અનુભવ અને ભાષાની વાત, તો મલ્લિકા સારાભાઈ, જે આપણા બહુ જાણીતા ગુજરાતનું રત્ન કહેવાય, એમની સાથે હું સંકળાયેલો હતો અને પરદેશની જે એમની ટૂરો થાય એનું કોઓર્ડિનેશનનું કામ કરતો હતો, જેને કારણે મને આજે લગભગ 50 જેટલા દેશોમાં મને ફરવાનો મોકો મળ્યો. એનું શ્રેય હું ચોક્કસ મલ્લિકાબેનને આપીશ. મલ્લિકાબેનને ત્યાં કામ કરતી વખતે જ્યારે જે મારો કામનો ભાગ રહેતો હતો એમાં પાસપોર્ટને લગતી કામગીરી હોય, વિઝાને લગતી કામગીરી હોય, બધા છોકરાઓનું કોઓર્ડિનેશન જેવું કામ હોય, આવું એક કામ રહે જેને કારણે મને એમ્બેસીઓ સાથે સંપર્ક થવા લાગ્યો અને ત્યાંની પ્રવૃત્તિઓમાં પણ મને રસ પડવા લાગ્યો. અને જ્યારે મલ્લિકાબેનના એ પ્રવાસમાં અમે જ્યારે યુરોપમાં કે એવા કોઈ દેશોમાં ફરતા હોઈએ ત્યારે ભારતીય સંસ્કૃતિને અમારે વધારે મહત્ત્વ આપવાનું. અમે કપડાં પણ અમારે જબ્બા પહેરવાના, અમે પેન્ટ શર્ટ અને ટી શર્ટ પણ એલાઉડ અમને નહોતા, કારણ કે અમે ભારતનું પ્રતિનિધિત્વ કરતા હતા. ક્યાં બાત. એવા સંજોગોમાં સંસ્કૃતિથી વધારે હું નજીક આવ્યો. કદાચ હું એમ કહીશ કે હું સાવ અજાણ હતો અને મલ્લિકાબેનના લીધે મને સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ અને સંસ્કાર વિશે ઘણી બધી માહિતી મળી. અને એમ કરતાં કરતાં મારો વ્યાપ બીજી રીતે વધતો ગયો.
અમેરિકામાં ગુજરાતી છાપામાં કામ કર્યું, જેને કારણે ગુજરાતી સમુદાયો જે અમેરિકામાં વસી રહ્યા છે, દરેક સ્ટેટના ગુજરાતીઓ જે આગળ પડતા અગ્રણીઓ હતા એમની જોડે સંપર્ક થયા, એમની જોડે વાતચીત થઈ, એ લોકોના ઘણા બધાને ઇન્ટરવ્યૂ કર્યા અને આમ કરતાં કરતાં ગુજરાતી છાપામાં કામ કરવાના અનુભવ અને ગુજરાત ટાઈમ્સમાં જે કામ કર્યું એમાં એક મજાની વાત હરદ્વારભાઈ એ આવી કે લોકો અમેરિકા જાય એટલે લગભગ એવું બને કે ભાઈ અમેરિકા જાય એટલે એમનું અંગ્રેજી સુધરી જાય. મારા કેસમાં ઊંધું થયું, અંગ્રેજી એમનું એમ રહ્યું પણ ગુજરાતી મારું સુધરી ગયું. કારણ કે ગુજરાતી છાપું આ ગુજરાત ટાઈમ્સમાં ભાષાનું એટલું બધું ધ્યાન રાખવામાં આવે છે, જેને કારણે મારી આખી ગુજરાતી ભાષાની પરિભાષા બદલાઈ ગઈ અને હું એમાં ખૂબ સમૃદ્ધ થયો એવું પોતાની જાતને મેં અનુભવ્યું. આવા જ સંજોગોમાં આગળ વધતા વધતા કોઈ કારણસર મારે પછી અમેરિકા છોડીને 10 વર્ષના સમયગાળા પછી પાછું આવવાનું થયું. એ પછી પણ ગુજરાત ટાઈમ્સની ઓફિસમાં કામ ચાલુ હતું, પરંતુ પાસપોર્ટના અને વિઝાના જે મારા અનુભવ અને એક્સપિરિયન્સ હતો એના પ્રમાણે લોકોને મેં મદદ કરવાનું કામ જે મારું ચાલતું તેમાં મારી એક ઇનડાયરેક્ટલી બ્રાન્ડ બની ગઈ કે ભાઈ દિગંતને કહીએ કોઈ પાસપોર્ટનું કે વિઝાનું કામ તો એમાં એમને સરળતા રહે. અને એમ કરતાં કરતાં લોકોને મેં વિઝા અને પાસપોર્ટ માટે ઘણી બધી મદદ કરવાની શરૂઆત કરી. અનેક એમ્બેસીઓના સંપર્કમાં હતો, એમાં સૌથી વધારે હું ક્લોઝ હતો બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશન, આપણે એને કોન્સ્યુલેટ પણ કહી શકીએ, યુકેની એમ્બેસી. એ લોકોએ ગુજરાતની સૌથી પહેલી કહી શકાય એવી જે એમ્બેસી શરૂ કરી, ગુજરાતમાં અત્યાર સુધી કોઈ એમ્બેસી હતી નહીં, કોન્સ્યુલેટ ઓફિસ હતી નહીં, એ કોન્સ્યુલેટ ઓફિસ યુકે બ્રિટને શરૂ કરી અને એમાં એમણે મને પોલિટિકલ, ઇકોનોમી અને કોમ્યુનિકેશન ઓફિસરનો મને એક સરસ મોકો આપ્યો. બહુ ઓછા લોકો, મર્યાદિત, ઘણા બધા લોકો ઇન્ટરવ્યૂ માટે આવ્યા હતા, પણ મારા સંપર્કો અને મારી જવાબદારીઓ અને મારા અનુભવને કારણે મને એ લોકોએ પસંદ કર્યો. અને યુકે એમ્બેસીમાં કામ કરવાનો મારો જે અનુભવ રહ્યો એમાં મને ખૂબ સારું લાભ મળ્યો, જેને કારણે હું વિઝાની બાબતમાં વધારે લોકોને હવે સજાગ કરતો થયો. લોકોને કોઈ પણ વિઝાના પ્રશ્નો હોય એનું માર્ગદર્શન, ટીવીમાં મારા વિઝા માર્ગદર્શનના પ્રોગ્રામ શરૂ કર્યા. અને આ જ સાથે સાથે મારે દુનિયાભરના દરેક ગુજરાતી સમુદાયો સાથે સંપર્ક વધતા ગયા, જેને કારણે વિશ્વ ગુજરાતી સમાજ, જેની સાથે હું 10 વર્ષથી સંકળાયેલો હતો, એમણે પણ મને સેક્રેટરી તરીકેનો આ ગયા વર્ષે મને એક જવાબદારી સોંપી. કદાચ હું કહી શકું કે દુનિયાના કોઈ પણ દેશમાં ક્યાં ગુજરાતી બેઠા છે, કેટલા ગુજરાતી બેઠા છે, એની મારી પાસે હાથવગી માહિતી છે. કોઈ એનો મેં અભ્યાસ કર્યો નથી, પણ ગુજરાતીઓની સાથે હું સતત સંપર્કમાં રહું છું, જેને કારણે મને ગુજરાત સરકારે પણ નવાજીને ગુજરાત સરકારની નોન રેસિડેન્ટ ગુજરાતી કમિટી છે, સેન્ટર છે, એમાં મને ચેરમેન તરીકે નિમણૂક આપી છે. क्या बात है, बहुत अच्छे. तो एकदम रोचक सफ़र દિગંતભાઈ આપની. મને યાદ છે કે અમેરિકાના વિઝા માટે જ્યારે હું પહોંચી ગયો હતો, એ બીજે દિવસે ઇન્ટરવ્યૂ હતો, ત્યારે મેં આપને પૂછેલું કે મારે આવી રીતે છે. તમે કહ્યું કંઈ વાંધો નહીં, પહેલાં મળવાની જરૂર હતી પણ ઇટ્સ ઓકે. પણ આપે જે એક વાક્ય કહ્યું હતું ને, અદ્ભુત વાક્ય કહ્યું હતું, અને એ બહુ જ પ્રેરક અને પ્રોત્સાહક હતું. આપે એટલું જ કહ્યું હતું કે એ લોકો વિઝા આપવા માટેની વિન્ડો ખોલીને બેઠા છે, નહીં આપવા માટેની નહીં. બહુ પોઝિટિવ વાક્ય હતું. તો સરસ આપ કાર્ય કરી રહ્યા છો અને આટલા બધા 50થી વધારે દેશોનો અનુભવ અને આટલા બધા લોકોનો સંપર્ક અને આટલી બધી કમિટીઝમાં આપ જોડાયેલા છો. તો આ બધું ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરો છો? હર્ષભાઈ, આ જે તમે કહું ને એમાં ઘણા લોકોને અત્યારનું એક સમસ્યા છે, લોકોના મોઢે એક જ વાત હોય છે કે મારી પાસે સમય નથી. સમય હોતો નથી, આપણે બનાવવો પડે છે, આપણે કાઢવો પડે છે. અને મારી જાત માટે તો હું એવું કહું છું કે કદાચ દુનિયામાં સૌથી વધારે કોઈ એકદમ ફ્રી માણસ હશે તો હું છું. હું મારી જાતને ક્યારેય વ્યસ્ત માનતો નથી. કોઈ પણ કામ કરવા માટે જો તમારી ઈચ્છા હોય, લાગણી હોય, તો તમે 100% એમાં તમે તમારો સમય કાઢી શકો છો. એને તમે જે શબ્દ વાપરો ટાઈમ મેનેજમેન્ટ, જો ટાઈમ મેનેજમેન્ટમાં તમે હોશિયાર હો તો કોઈ પણ કામ તમારા માટે કરવું અઘરું નથી. આજે તમે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દાખલો લો, 18 કલાક જેટલું એ સતત કામ કરીને પણ એ આટલા બધા જો બધાને ન્યાય આપી શકતા હોય, વડાપ્રધાન કક્ષાની વ્યક્તિ, તો આપણે તો એની સરખામણી આપણે તો કશું જ નથી. તો કેમ આપણે આપણો સમય કોઈના માટે ન આપી શકીએ? તો વાહ દિગંતભાઈ, બહુ સરસ આપે વાત કરી. દિગંતભાઈ, આપ અનેક સાહિત્યકારો, કલાકારો, સેલિબ્રિટીઝના સંપર્કમાં છો. તો એવો કોઈ યાદગાર પ્રસંગ આપને યાદ આવતો હોય તો? અર્ધભાઈ, મારા વ્યવસાય અને સાથે સાથે શોખના કારણે હું અનેક ક્ષેત્રના લોકોના સંપર્કમાં સતત રહું છું.
જ્યારે જ્યારે કોઈ કલાકારની વાત આવે ત્યારે મારા સ્વભાવ પ્રમાણે હું જે ઉગતા કલાકાર હોય એને વધારે પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરું છું. ક્યાં? અમેરિકાના મારા છાપામાં એમનો સરસ આર્ટિકલ કરું, ટીવીમાં મારા સંપર્કોના કારણે એમને ટીવીમાં એમના ઇન્ટરવ્યૂ પણ ગોઠવી આપું, અને એ રીતે એમનો સપોર્ટ મળે જેને કારણે એમને ઉત્સાહ પણ વધે. ઘણી વખત એવું થતું હોય છે અદ્વારભાઈ કે કોઈ પણ અધિકારી હોય, કલાકાર હોય, એને આર્થિક લાભ કરતાં એને પોતાનો વ્યવસાયમાં પોતાની વધારે એનો ફેલાવો થાય એવી એની લાગણી વધારે હોય. એવા સંજોગોમાં એને પ્રચારની બહુ જરૂર પડે. અને ઘણા કલાકારો જેને મેં નામ પણ ના સાંભળ્યા પણ એક નાનકડી પણ વાતથી મને ખબર પડી હોય કે આ એક કલાકાર બહુ સારું કામ કરી રહ્યા છે, તો એને પણ મેં સારામાં સારો જગ્યા આપવાનો મારા ન્યૂઝપેપરમાં ટ્રાય કર્યો છે. બીજી રીતે પણ હંમેશા હું એ કરતો રહું છું. એની સાથે સાથે અદ્વારભાઈ, જે હું એનઆરજી કમિટી, નોન રેસિડેન્ટ ગુજરાતી કમિટીનો ચેરમેન છું, જી, એની અમારી કામગીરીની તમને જે વાત કરું એમાં ગુજરાતની બહાર વસતા જે ગુજરાતીઓ છે એને ગુજરાત સાથે જોડવાનું એક ગુજરાત સરકારનું એક અભિગમ છે, અભિયાન છે. અને ગુજરાતની બહાર વસતા ગુજરાતીઓ શું કરી રહ્યા છે, ક્યાં રહે છે, એમનો વ્યવસાય શું, એમનો બિઝનેસ શું, અને એવા સંજોગોમાં કોઈ ગુજરાતીને ગુજરાતમાં આવીને કંઈ રોકાણ કરવું હોય, કોઈ પણ પ્રકારનું અહીંયા એમણે જોડાણ કરવું હોય, તો એના માટેનું એક અમે ઇન્ફોર્મેટિવ પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ કરીએ છીએ આ ગુજરાત સરકારના સહયોગથી. એની અમારી ઓફિસ છે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં. ગુજરાત ચેમ્બરે એમને એની જગ્યા ફાળવી આપી છે, અને સાથે સાથે સેન્ટરને કમિટીમાં એમને કન્વર્ટ કરી છે. અને કમિટીમાં અનેક મેમ્બરોને લઈને એ સંસ્થાનો વધારે ને વધારે અમે વ્યાપ કરી શકીએ એવા આ પ્લેટફોર્મ ઉપરથી અમે એક વખત વિશ્વના કવિઓ અને સાહિત્યકારોનું એક સંમેલન કર્યું હતું. કેનેડાના આવ્યા હતા, યુકેના આવ્યા હતા, આફ્રિકાથી આવ્યા હતા, આપણા ગુજરાતના પણ ઘણા કવિઓ સાહિત્યકારો હતા. એટલે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના બિઝનેસનો જે પ્લેટફોર્મ કહેવાય, ત્યાં તમે કવિઓને સાહિત્યકારોને ભેગા કરીને એમનો એક મેળાવડો યોજો, એ પણ એક અલગ અને સુખદ આહલાદક રહ્યો. એટલે તમે જે કહું ને એમાં મારો એક આ બહુ સરસ અનુભવ રહ્યો છે. ક્યાં બાત, બહુ અચ્છે. તો આપ કોઈ પણ ફિલ્ડ હો, પણ કલાકારોને, સાહિત્યકારોને, સર્જકોને પ્રોત્સાહન મળે અથવા તો એમાં એ વાતાવરણ વધારે વિસ્તરે એના આપનો પ્રયત્ન હોય છે. દિગંતભાઈ, આપના આટલા બધા દેશોનો અનુભવ, 50થી વધારે દેશનો અનુભવ, અમેરિકામાં પણ વર્ષો સુધી આપનો નિવાસ રહ્યો છે, તો હવે શું વધારે ઉત્તમ રીતે ગુજરાતીઓ, એટલે જે વિદેશમાં વસે છે, એના માટે કામ થઈ શકે, અથવા તો આવું કંઈક થાય તો ઉત્તમ કામ થાય, એના સંદર્ભે શું આપ કહેશો? હવે દુનિયા છે ને એક બહુ નાની થઈ ગઈ છે. તમારે અમદાવાદથી કોઈ પણ દેશમાં જવું હોય તો તમારા માટે બહુ સહજ વાત થઈ ગઈ. એ જ રીતે દુનિયાના કોઈ દેશવાળાને ભારત આવવું હોય, અમદાવાદ આવવું હોય, ગુજરાત આવવું હોય, તો એ પણ બહુ સામાન્ય બાબત થઈ ગઈ છે. આમ દુનિયા જેમ નાની થતી જાય એમ ઘણી બધી મર્યાદાઓ પણ વધતી જાય છે, અને સમસ્યાઓ પણ વધતી જાય છે. તમે જે કહું ને એમાં મારી દ્રષ્ટિથી હું જોઉં છું કે આપણી ગુજરાતી ભાષા, એનો વપરાશ બહુ જ ઓછો થઈ રહ્યો છે. કોઈને કોઈ કારણસર આપણે એને કોઈને દોષ નથી દેતા. અત્યારના વ્યવહારો એવા થઈ ગયા છે, લોકોની વ્યસ્તતા એવી થઈ ગઈ છે, એટલે કદાચ એવું બને કે એમને ગુજરાતી ભાષા પરથી એમનો કદાચ લગાવ અથવા તો વપરાશ છોડી દીધો હોય. પરંતુ એનો મતલબ એવો નથી કે ગુજરાતી ભાષા સાવ નથી બોલાતી. હું અદ્વારભાઈ તમને ખાસ એવું કહીશ, તમે સાહિત્યના માણસ છો, ગુજરાતી ભાષા ભલે ઓછી બોલાય, પણ મારું એવું માનવું છે કે ગુજરાતી ભાષા બહુ સ્પષ્ટપણે બોલાવી જોઈએ. એમાં ક્યાંય એનો અપભ્રંશ ના થવો જોઈએ, એમાં ક્યાંય વાતોનું વતેસર થાય એવી ભાષાનું પણ એ ના હોવું જોઈએ. આજે ગુજરાતમાં જો વાત કરીએ તો અમદાવાદની ભાષા મારી દ્રષ્ટિએ સૌથી ખરાબ રીતે બોલાતી કદાચ ગુજરાતી હશે. તમે સૌરાષ્ટ્રમાં જાઓ તો ત્યાં તમને ભાષા મીઠી લાગે, ત્યાં શબ્દો ક્યાંય તૂટતા નથી, એના ઉચ્ચારોમાં ક્યાંય તૂટતા નથી. હા, કદાચ સૌરાષ્ટ્રનો લહેકો આવે, પણ ગુજરાતમાં જો આપણે ગુજરાતી તરીકે અમદાવાદમાં સારી ભાષા ગુજરાતી ન બોલતા હોય તો આ બહુ એક થોડુંક આપણને દુખે કે ભાઈ ભાષા આપણી પોતાની હોવી જોઈએ. આજે આપણે ઉર્દુ ભાષાને નજાકતભરી ભાષા કહીએ છીએ, તો કેમ ઉર્દુ ભાષા? દરેક ભાષામાં નજાકત હોય છે. તમે એને કેવી રીતે સ્વીકારો છો, કેવી રીતે એનો ઉપયોગ કરો છો, એના પર આધાર છે. ગુજરાતી ભાષા જો તમે ટીવીના સારા કોઈ એન્કરો એની પાસે તમે સાંભળો, કોઈ સાહિત્યકાર પાસેથી સાંભળો, આપણે તુષારભાઈ શુક્લ ગુજરાતી બોલે એટલે આપણે ગુજરાતીના પ્રેમમાં પડી જઈએ. એટલું સરસ એમનું ભાષા પર વર્ચસ્વ છે. તો આ પ્રકારની ભાષા કેમ ન બોલાય, મને એના માટે વધુ કામ કરવાની ઈચ્છા છે હરદ્વારભાઈ. એમાં તમારા જેવા મિત્રોનો પણ મને સાથ સહકાર જોઈશે. ક્યાં વાત, બહુ અચ્છે. તો ડેફિનેટલી અમે આપની સાથે જ છીએ, અને આપનો જે ઉદ્દેશ છે ભાષા, અને ભાષા જીવશે તો સંસ્કૃતિ જીવશે, અને સંસ્કૃતિ જીવશે તો આપણી ખુમારી ખુદદારી અને આપણો જે ઉજ્જવળ વારસો છે
એ જીવંત રહેશે. આ ભાષાની એક વાત કરી, બીજી જી એક સર. આપણે વાત કરું કે જે જી સર. પરદેશના મારા અનુભવ છે, તો એક તમને એક દાખલો આપું કે જી. ફ્રાન્સ અને સ્પેનની વચ્ચે જી. એકદમ નાનકડો દેશ છે, એનું નામ છે હમણાં યાદ આવે એટલે કહું. એ નાનકડા દેશમાં ત્યાંની ભાષા અલગ છે, અને એ ભાષા ફ્રાન્સ અને સ્પેનની વચ્ચે હોવા છતાં પણ ત્યાં એ લોકો નથી ફ્રેન્ચ બોલતા, નથી સ્પેનિશ બોલતા, પોતાના દેશની ભાષા વધારે બોલે છે. આ તો એક નાના દેશની વાત થઈ, તો ફ્રાન્સની કે બીજા કોઈ મોટા દેશની પોતાના દેશની ભાષા માટે કેટલી એમની લાગણી હશે. ઇવન પોલેન્ડની બાજુમાં એક લિથુએનિયા કરીને, લાત્વિયા કરીને બે અડીને આવેલા દેશ છે. તો લાત્વિયાની લેંગ્વેજ લિથુએનિયન લોકો નથી બોલતા, લિથુએનિયનની લેંગ્વેજ પોલેન્ડના લોકો નથી બોલતા. તો જો આટલું ભાષાનો એ લોકોને જો પ્રેમ જાળવ્યો હોય, તો આપણી પાસે તો આપણે એનાથી પણ વધારે આપણી જૂની સંસ્કૃતિ છે, કેમ આપણે આપણી ભાષાનું જતન ન કરી શકીએ? ક્યાં વાત, બહુ અચ્છે. અને દિગંતભાઈ, આપે મને ખ્યાલ છે કે અનેક મોટા મોટા લોકો જે અગાઉ વિઝામાં રિજેક્ટ થયેલા છે, સ્પેશિયલી અમેરિકા અને યુકે માટે, તો એ તમારા થ્રુ એ સરસ રીતે સફળતાપૂર્વક એમાં પોઝિટિવ રહ્યા છે. તો બહુ જ ટૂંકમાં, આમ તો એક આપનું આ વિઝાના સંદર્ભે આપનો એક અલગ એપિસોડ કરવો છે, પણ બહુ જ ટૂંકમાં કેવું હોય 2-3 મિનિટમાં, તો શું સજ્જતા રાખવી જોઈએ? હરદ્વારભાઈ, વિઝા માટે લોકોની એક એવી માન્યતા છે, ખાસ કરીને પટેલ એવું માનતા હોય કે હું પટેલ છું એટલે મને વિઝા નહીં મળે, હું શાહ છું એટલે મને વિઝા નહીં મળે, મારા આ પ્રોબ્લેમ છે એટલે મને વિઝા નહીં મળે. તો મારા વિઝા માર્ગદર્શન કાર્યક્રમમાં પણ હું કાયમ બધાને એ કહું છું કે ભાઈ, તમે સૌથી પહેલાં તો વિઝા નહીં મળે, તમે પટેલ છો કે તમે કોઈ ચોક્કસ સમુદાયમાંથી આવો છો એટલા માટે નહીં મળે, એ તમારી માન્યતા મગજમાંથી કાઢી નાખો. જેમ તમે કહું એ પ્રમાણે અગાઉ કે વિઝા એમ્બેસીમાં વિઝાની ઓફિસ એ લોકોએ આ ખોલી છે વિઝા આપવા માટે, નહીં આપવા માટે નહીં. તો સ્વાભાવિક છે કે તમે ત્યાં જશો એટલે તમને વિઝા મળવાના છે, પણ જો તમારી રજૂઆત પ્રોપર ન હોય, તમારે જે કારણો તમે બતાવે એ પ્રોપર ન હોય, તો કદાચ તમને વિઝા ના મળે. તમે વિઝા લેવા જ્યારે કોઈ પણ દેશમાં જાઓ, એ નાનકડો શ્રીલંકા જેવો દેશ હોય કે અમેરિકા હોય, તો તમે ત્યાં જવાનું ચોક્કસ પ્રયોજન જો ન બતાવી શકો, એ પ્રસ્થાપિત ન કરી શકો, તો તમારે આ વિઝા ન મળવાના ચાન્સ વધી જાય. હું ઘણીવાર કહું છું કે તમારે કોઈ બેંક બેલેન્સ પણ બતાવવાની જરૂર નથી. તમારા ખાતામાં 4,000 રૂપિયા બેલેન્સ પડ્યો તો પણ તમને વિઝા મળી શકે, એનું હું પૂરતી ખાતરી આપું છું. હું કંઈ કોન્સ્યુલેટ નથી કે હું તમને વિઝા આપવાનો છું, પણ વિઝાનું માર્ગદર્શનનો શબ્દ જ એવો છે કે તમારે ચોક્કસ અને મારું આ કહેવાનો આશય પણ એટલો જ છે કે જેને કારણે તમારો સમય બચે, તમે ખોટા એજન્ટ જે હોય એનાથી તમે બચો, તમારા પૈસા પણ બચે, અને તમે તમારો પ્રવાસ સારી રીતે કરી શકો. ક્યાં વાત, બહુ અચ્છે. તો આ સજ્જતા, અને મોટાભાગે તો આ પ્રકારની સજ્જતાનો અભાવ એ જ વિઝા રિજેક્શનનું કારણ બનતો હોય છે. પણ દિગંતભાઈ, હવે જે હું આપને સવાલ પૂછવા જઈ રહ્યો છું કે આપ વિદેશી સંસ્કૃતિ સાથે તો જોડાયા છો, તો ભારતીય સંસ્કૃતિ અને આ પશ્ચિમી સંસ્કૃતિ, અથવા તો આપના આટલા બધા દેશોનો અનુભવ છે, શું એમાં તફાવત રહેલો છે? તફાવત આપણે જોઈએ તો તફાવત લાગે, બાકી દરેક સંસ્કૃતિ પોતપોતાની રીતે સમૃદ્ધ હોય, દરેકને પોતાની સંસ્કૃતિ માટે પ્રેમ લાગણી હોય, સ્વાભાવિક બાબત છે. આપણે આપણી સંસ્કૃતિની જો વાત કરીએ તો આપણે થોડું ગર્વથી કહી શકીએ કે દુનિયાની જૂનામાં જૂની સંસ્કૃતિ છે. જે ધર્મ છે એ પણ આપણા બહુ પુરાના છે. આપણા જે વેદ જે કહેવાય, આપણો હિન્દુ ધર્મ વેદ ઉપર આધારિત છે, તો વેદોની પણ જે વાત છે એ પણ આપણા જીવનમાં વણાયેલી છે. અને એ જ રીતે પરદેશમાં જે સંસ્કૃતિની વાત આવે છે, તો પરદેશમાં પણ પોતાની સંસ્કૃતિ એ લોકો એમની રીતે જાળવતા હોય છે, અને છતાં પણ એ ક્યારેય બીજા કોઈ દેશની સંસ્કૃતિ માટે, કોઈ ધર્મ માટે ક્યારેય એમણે કોઈ બીજો નકારાત્મક અભિપ્રાય આપ્યો નથી. અમેરિકાની જો વાત કરીએ, હવે થોડુંક વાતાવરણ બદલાયું છે છેલ્લા ઇલેક્શનમાં, આપણે એની ચર્ચા પછી કરીશું, પણ અમેરિકા એક એવો દેશ છે કે ત્યાં તમે સ્વતંત્ર છો, તમે કોઈ પણ પ્રકારની કામગીરી, ધર્મ, સંસ્કૃતિનું તમે તમારી રીતે એનું અમલ કરી શકો છો, પાલન કરી શકો છો. એવા સંજોગોમાં ભારતની સંસ્કૃતિ જે તમે કહો છો, તો આજે ભારતની સંસ્કૃતિ થોડુંક, હું કદાચ કડવું લાગશે એવી વાત કરીશ કે ઘણા બધા કહેવાતા ધર્મગુરુએ આપણી સંસ્કૃતિને આડે પાટે ચડાવી દીધી છે. રામાયણ અને મહાભારત જેવા ગ્રંથો, કાવ્યો એ જીવન કથની છે. એ ધાર્મિક ગ્રંથ તરીકે હું નથી માનતો એને. આપણા વેદ છે, જે 4 વેદ, ગીતા છે, આનો જો તમે તમારા જીવનમાં ઉતારો, વેદોનો અભ્યાસ કરવાવાળા, વેદોનું પઠન કરવાવાળા અત્યારે બ્રાહ્મણો મળતા નથી.
કારણ કે લોકોને લગ્ન અને વાસ્તુ જેવામાં વધારે રસ પડતો હોય બ્રાહ્મણોને. તો વેદનું અત્યારે ક્યાંય કોઈ ચલણ નથી રહ્યું, વેદનું કોઈને નોલેજ નથી. ચાર વેદોની કેટલું મહત્ત્વ છે આપણા જીવનમાં એને કોઈ સમજવા તૈયાર નથી. આવા સંતો પણ આપણને મળવા અત્યારે મુશ્કેલ છે. એટલે આપણી સંસ્કૃતિ ક્યાંક છે ને અત્યારે કોઈ ખોટા માર્ગે જઈ રહી છે, અને એમાં રાજકારણ અને ધર્મકારણ બે ભેગા થયા છે, એને કારણે પણ પ્રજાને ઘણું બધું સહન કરવું પડ્યું છે હરદ્વારભાઈ. બિલકુલ. દિગંતભાઈ, અમેરિકા અથવા તો વિદેશમાં હોય તો ગુજરાતી હોય અને અનેક ગુજરાતીઓ છે, આપે તો સીધા સંપર્કમાં છો એટલે જાણો છો કે ત્યાં બધા જ નિયમો ફોલો કરે, અને એ જ અમેરિકન ગુજરાતી જો ગુજરાતમાં આવશે તો એ કોઈ નિયમ કેમ ફોલો કરતો નથી? આ તો બહુ લાંબો સવાલ અને જવાબ થઈ શકે, પણ એક સરસ તમને હળવી શૈલીમાં કહું કે હું મારા ઘરમાં હોઉં તો હું મારા ઘરનો રાજા છું એવી લાગણી સાથે હું ઘરમાં ગમે તે મારું શર્ટ કાઢીને ફેંકીશ, મારા ચંપલ કાઢીને ફેંકીશ, તો એ મારા ઘરની લાગણી. એટલે કદાચ કોઈ એના પોતાના દેશમાં આવે તેમ થાય કે આ તો મારું ઘર છે, જેમ વર્તું એમ વર્તું, કોણ મને બોલવાનું છે. એટલે આપણે એને સાહજિકતાથી લેવું પડશે, કારણ કે આ થોડુંક કોઈને ન ગમે એવી પણ આપણેથી વાત થઈ શકે. પણ જે તમે કહો છો એ વાત સાચી છે. ત્યાં બધા નિયમોનું પાલન ત્યાંના લોકો નહીં, આપણા લોકો ત્યાં જાય તો પણ કરતા હોય ને અહીંયા આવે પાછા ફરીથી એના એ રગસિયા ગાડામાં બેસી જતા હોય. સ્વચ્છતાનું પાલન તમે પરદેશમાં કરો તો અહીંયા કેમ ના કરી શકો? હવે ધીરે ધીરે લોકો જાગૃત થયા છે સ્વચ્છતાની બાબતમાં અને ઘણી બધી બાબતમાં. એ પણ એ બહુ સારી બાબત છે. જી. ये बात કાર્યક્રમમાં જાણીતા પત્રકાર અને વિશ્વ સ્તરે ગુજરાતીઓ સાથે સીધા સંપર્કમાં રહીને ગુજરાતી ભાષાને, ગુજરાતી સંસ્કૃતિને કઈ રીતે વિસ્તાર કરવો એના માટે સતત પ્રયત્નશીલ દિગંતભાઈ સાથે વાત કરી રહ્યા છીએ, જેમણે ગુજરાતી ભાષાને, ગુજરાતી સંસ્કૃતિને 50થી વધારે દેશોમાં રિપ્રેઝેન્ટ કરી અને ભાષાને તબક્કી રાખી છે. હવે એક બહુ જ અગત્યનો સવાલ દિગંતભાઈ આપને પૂછવા જઈ રહ્યો છું કે આપ એનર્જી જે ગુજરાત સરકારના પ્રયોજનથી ચાલતી સંસ્થા છે એમાં આપ ચેરમેન છો, તો એની શું પ્રવૃત્તિઓ છે? હા હરદ્વારભાઈ, ગુજરાત સરકારમાં NRI નોન રેસિડેન્ટ ઇન્ડિયન આ એક મિનિસ્ટ્રી છે, વિભાગ છે, જેના પ્રદીપસિંહ જાડેજા મંત્રી છે. અને એ જ મિનિસ્ટ્રીમાં, NRI મિનિસ્ટ્રીમાં એક NRG નોન રેસિડેન્ટ ગુજરાતી પ્રભાગ પણ બનાવવામાં આવ્યો છે. કેશુભાઈ વખતથી એ ચાલી રહ્યો છે. આશય એનો મૂળ હતો કે ગુજરાતની બહાર વસતા ગુજરાતીઓને ગુજરાત સાથે કેવી રીતે જોડવા, અને એ ગુજરાતીઓ ગુજરાતની બહાર જે રહી રહ્યા છે, મુંબઈમાં રહેતા હોય, કલકત્તામાં હોય, અમેરિકા હોય, ફિજીમાં હોય, શ્રીલંકામાં હોય, નેપાળમાં, કોઈ પણ જગ્યા ગુજરાતની બહાર વસતો ગુજરાતી એટલે NRG. આ ગુજરાતીને ગુજરાત સાથે કંઈ મદદની જરૂર હોય, કંઈ જોડાણ કરવું હોય, કંઈ રોકાણ કરવું હોય, તો એવા ગુજરાતીઓને કેવી રીતે સાંકળવા, એટલે ગુજરાત સરકારે જે આ NRG પ્રભાગ શરૂ કર્યો, એ પ્રભાગના હેઠળ એમણે ગુજરાતના અલગ અલગ શહેરોમાં એમણે સેન્ટર્સ બનાવ્યા. એમાં અમદાવાદનું જે સેન્ટર છે એનો હું ચેરમેન છું. આ એક સેન્ટર બનાવવાનું યોજના એટલા માટે થઈ કે સુરતમાં કોઈ રહેતો હોય, વાપીમાં રહેતો હોય, કોઈ કચ્છમાં રહેતા હોય ગુજરાતી, અને એને જો આની જરૂર પડે તો ગાંધીનગર એને ધક્કા ન ખાવા પડે, એટલે દરેક શહેરમાં આવા સેન્ટર બનાવ્યા છે. એ રીતે અમદાવાદમાં છે, બરોડામાં છે, સુરતમાં છે, ભુજ, રાજકોટ, મહેસાણા, આટલી જગ્યાએ NRG સેન્ટર ચાલી રહ્યા છે. એમાં હું અમદાવાદના NRG સેન્ટરનો ચેરમેન છું, માનદ ચેરમેન, અને એની અમારી ઓફિસ છે આશ્રમ રોડ પર, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ખાતે. આ સેન્ટરથી અમે ગુજરાતમાં આવતા ગુજરાતીઓને એક તો અમે એનું રજિસ્ટ્રેશન જેવું એક કામ કરીએ છીએ. એ ગુજરાત સરકારે એક ગુજરાત કાર્ડ આપવાની યોજના બનાવી છે કે જેને કારણે એક NRGને એક એવી લાગણી થાય કે અમને ગુજરાત સરકારે રેકગ્નાઇઝ કરે, અમને એક આઈડેન્ટિટી આપી, અને સામે ગુજરાતી તરીકે એક લાગણી પણ હોય કે આ કાર્ડ લઈએ તો અમને ફાયદો શું. 225 રૂપિયા ખર્ચીને જ્યારે આ કાર્ડ લેવામાં આવે, મજાની વાત એ છે હરદ્વારભાઈ કે 225 રૂપિયાની આ કિંમતમાં એ કાર્ડ તમને દુનિયાના કોઈ પણ ખૂણામાં કુરિયર કરવામાં આવે છે. અમદાવાદમાં હોય તો કદાચ 10 રૂપિયામાં કુરિયર થઈ જાય, પણ અમેરિકામાં કુરિયરનો ખર્ચો 500 રૂપિયા થાય, પણ 500 રૂપિયાની સામે અમે 250 રૂપિયા જ લઈએ છીએ, અને છતાં પણ એમને કાર્ડ એ મળે. તો ગુજરાતી તરીકે એક એવી લાગણી થાય કે ભાઈ આ કાર્ડ ખર્ચ્યા પછી અમને લાભ શું. એટલે અમે અમદાવાદના, ગુજરાતના ઘણા બધા વેન્ડર્સ જે રિટેલર્સ હોય એમને આમની સાથે જોડ્યા છે, અને એ કાર્ડ જો રજૂ કરે તો એમને એક ચોક્કસ વળતર, એક ડિસ્કાઉન્ટનો એમને લાભ પણ મળે, એવું પણ અમે આયોજન કરેલું છે. ગુજરાત કાર્ડ આપ્યા પછી જ્યારે ગુજરાતી કોઈ NRG અહીંયા આવે એટલે ત્યારે એને આ બધી સવલતો તો મળે,
પણ અગાઉ એવું થતું હતું હરદ્વારભાઈ કે કોઈ લંડનમાં રહેતો કોઈ ગુજરાતી હોય, કોઈ અમેરિકામાં હોય, વિદેશની ખાસ વાત કરીએ જી. તો એમને જ્યારે ગુજરાતમાં આવવું હોય અને અમદાવાદમાં કંઈ રોકાણ કરવું હોય અને એક નાનો ફ્લેટ લેવો હોય અને કંઈક મકાન લેવું હોય અને કંઈક પ્રોપર્ટી લેવી હોય અને એની સાથે કદાચ એને કોઈ બિઝનેસ પણ કરવો હોય તો આવા સંજોગોમાં એની પાસે એક જ સિંગલ વિન્ડો ઇન્ફોર્મેશન એની પાસે કોઈ પ્રોપર ઉપલબ્ધ નથી અને કદાચ કોઈ લેભાગુ એજન્ટો, કોઈ બિન અધિકૃત જે વ્યક્તિઓ કહેવાય એ એમને ગેરમાર્ગે દોરીને એમને પૈસા પડાવે એમની પાસેથી, એમનો સમય બગાડે, આવા પણ બનાવો બનતા હતા. આને કારણે એનર્જી સેન્ટર થવાને કારણે એ લોકોને એક ચોક્કસ એક સેફટીનો એક અહેસાસ થાય કે ભાઈ આ ગુજરાત સરકાર દ્વારા ચાલી રહ્યું છે એટલે અમે અહીંયા છેતરાવાના તો નથી અને અમને ચોક્કસ માહિતી મળશે. એનર્જી સેન્ટરમાં અમારી પાસે જે ઇન્ક્વાયરી આવે છે એનું તમને એના બે પરિપ્રેક્ષ કહું તો પરદેશથી આવતો કોઈ એનર્જી ગુજરાત આવ્યા પછી દારૂની પરમિટ કેવી રીતે મળશે એવી પણ ઇન્ક્વાયરી કરતો હોય છે અને 1,000 કરોડની ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરવું એની પણ ઇન્ક્વાયરી કરતો હોય છે. સ્વાભાવિક છે કે ભાઈ ગુજરાતમાં દારૂબંધી છે પણ છતાં એનઆરઆઈ માટે જે છૂટછાટ આપેલી છે તો કદાચ એમની પાસે માહિતી ન હોય તો અમે ફક્ત માહિતી આપવાનું જ કામ કરીએ છીએ અને જ્યાં એમનું કામ અટકે ત્યાં અમે એમને બીજી કોઈ રીતે એમને અમારા તરફથી ફોન કરીએ કે એમને અગવડ ના પડે એવા અમે રસ્તા કરીએ છીએ. ઘણીવાર એવું થતું હોય કે કોઈ એનઆરઆઈ પરદેશમાં રહેતો હોય ને એનો અહીંયા કોઈ ફ્લેટ હોય કે કોઈ પ્રોપર્ટી હોય ને એન્ક્રોચ થઈ ગયું હોય, દબાણ થઈ ગયું હોય, કોઈ ઘૂસી ગયું હોય, એવા સંજોગોમાં એને પોલીસ કે સત્તાવાળાઓ કદાચ એને જો સરખો એને રિસ્પોન્સ ના આપતા હોય તો આ કામ અમે એમને મદદરૂપ થઈએ કે ભાઈ કેવી રીતે તમે આમાં કરો. અમારા સરકારને જો અમારે કંઈ રજૂઆત કરવાની તો સરકાર પાસે પણ અમે એને લઈ જઈએ. આનાથી પણ વિશેષ તમને હરદ્વારભાઈ કહું કે એક બહુ મોટો પ્રશ્ન જે છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે કે એનઆરઆઈ સાથે લગ્ન થયા પછી થતી સમસ્યાઓ. કોઈ છોકરી જ એનઆરઆઈ સાથે લગ્ન કરે ને હેરાન થતી હોય એવું નથી હોતું. છોકરાઓ પણ કોઈ ત્યાંની એનઆરઆઈ યુવતી સાથે લગ્ન કરે અને એમને પ્રોબ્લેમ થતા હોય તો આવા સંજોગોમાં અમે એનઆરઆઈ સાથે લગ્ન કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ એના અમે ચોક્કસ સેમિનાર કરીએ છીએ. એ વિષયના નિષ્ણાતોને અમે બોલાવીએ છીએ, એના અમે ક્વેશ્ચન આન્સર કરીએ. લગભગ 400-500 લોકો ભેગા થતા હોય છે એવા પ્રોગ્રામમાં અને તમને જાણીને નવાઈ લાગશે કે આ આંકડા દિવસે દિવસે વધી રહ્યા છે. એક કિસ્સો અમારી પાસે એવો આવ્યો હતો અઠવારભાઈ કે કોઈ એનઆરઆઈ સાથે કોઈ છોકરીએ લગ્ન કર્યા, 1 મહિનો એ છોકરી એ વ્યક્તિ સાથે અહીંયા રહી અને છેલ્લા દિવસે એરપોર્ટ પર જ્યારે એને મૂકવા ગઈ ત્યારે એ છોકરીને ખબર પડી કે આ છોકરો વીક પહેરતો હતો. આટલી બધી બાબતો છુપાવી હતી. ત્યાં ગયા પછી એને ઘણા બધા પ્રોબ્લેમ થયા હતા. અમે એ બહુ જ આ મહત્ત્વનું કહેવાય કારણ કે આપણી કોઈ પણ વ્યક્તિ ગુજરાત ઇન્ડિયન હોય અને ત્યાં કોઈ તકલીફ ના થાય એના માટેના અમે આ પ્રકારના સેમિનાર કરીએ છીએ. બીજી જે તમે વાત કરી કે ઇન્વેસ્ટમેન્ટ, અત્યારે સૌથી મોટો દુનિયાનો મોટામાં મોટો જે ફર્સ્ટ પોઈન્ટ એમ કહેવાય તો બિઝનેસ. કોઈ પણ 2 દેશોની વાત હોય, 2 રાષ્ટ્રોની વાત હોય, 2 રાજ્યોની વાત હોય, 2 વ્યક્તિઓની વાત હોય તો ધંધો પહેલાંની વાત. ધંધો એટલે કોઈ પણ જાતનો વિનિમય. ધંધાના અર્થમાં ફક્ત કેશની રીતે જ ન હોઈ શકે. તો એ પ્રકારે કોઈ એનઆરઆઈને અહીંયા બિઝનેસ કરવો છે, અહીંયા એને કોઈ ચોક્કસ એને કોઈ રોકાણ કરવું છે. ઘણા બધા એનઆરઆઈને અહીંયા આઉટસોર્સિંગ સેન્ટર ચાલે છે, બીપીઓ જે કહેવાય એ ચાલી રહ્યા છે. ઘણા લોકોએ એમની પ્રોપર્ટી અહીંયા વસાવી છે, ઘણા એનઆરઆઈ અહીંયા હોટલ પણ બનાવી છે. તો આ બધાની એમને જે માહિતી જોઈએ, એમને જે સગવડો જોઈએ એ સગવડો અને ઇન્ફોર્મેશન આપવાનું કામ અમારું આ એનર્જી સેન્ટરનું રહ્યું છે. અને આ એનર્જી સેન્ટર સંપૂર્ણપણે ગુજરાત સરકારની ગ્રાન્ટથી ચાલે છે અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના સહયોગથી. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અમને સરસ બેસવા માટે જગ્યા આપી છે કોઈપણ જાતના અપેક્ષા વગર અને ત્યાં અમને સારામાં સારી સગવડ મળે અને એ જ રીતે ગુજરાત સરકારને પણ એક સંતોષ રહે કે ભાઈ અમે કોઈ ચોક્કસ સંસ્થા સાથે અમે આ એનઆરઆઈ સેન્ટરને જોડેલું છે. ક્યાં વાત, બહુ અચ્છે. બહુ જ બધી પ્રવૃત્તિઓ આપ આ સંસ્થા થકી કરી રહ્યા છો અને આપને જે લોકો જાણે છે એ બધાને ખબર છે કે આપ જે કોઈ કામમાં ઇન્વોલ્વ થાવ છો એ બહુ જ નિષ્ઠાપૂર્વક, મહેનતથી અને સફળતાપૂર્વક પાર પાડો છો. દિગંતભાઈ, છેલ્લો સવાલ. આપ જે નવી પેઢીને જે વિદેશમાં જેવા ઉત્સુક છે એના માટે શું કહેશો? હવે હરદ્વારભાઈ પરદેશ જવાનો ક્રેઝ કદાચ મારી દ્રષ્ટિએ ઓછો થઈ રહ્યો છે. અને પહેલાં એવું હતું કે અહીંયા કોઈકને આવકના સાધનો, વ્યવસાયના સંસાધનોની અછત હતી. કોઈ કારણે અહીંયા એ લોકો કોઈક પોતાની જાતને બેકારમાં અનુભવી રહ્યા હતા, બેકારીમાં. તો એવા લોકોનો એક વર્ગ હતો અને જે પરદેશ જવા માટે તત્પર હતો. પણ હવે આપણી પાસે વિકાસના અહીંયા ઘણા બધા
તકો ઉપલબ્ધ થઈ છે. અહીંયા ઘણી બધી કામગીરીઓ પણ નવી ઊભી થઈ છે. હવે ગ્લોબલ વિશ્વ જે છાપ ઊભી થઈ છે એટલે અમેરિકામાં મળતી વસ્તુ અહીંયા પણ મળતી થઈ ગઈ હોય તો હવે એક વર્ગ ઓછો થઈ ગયો છે. પણ છતાંય અત્યારે જે વર્ગ છે હરદ્વારભાઈ, જેને પરદેશ જવાની બહુ ઈચ્છા હોય, એ સ્ટુડન્ટમાં મેં ખાસ માર્ક કર્યું છે કે વધુ અભ્યાસ અર્થે પરદેશ જવાને બહાને લોકો પરદેશ જતા હોય. અને એ સારી બાબત છે કે ભાઈ ભણવા માટે પરદેશ જાય તો ખોટું પણ નથી. પણ એ જાય ને ત્યાંથી પછી પાછા પોતાના દેશમાં આવે એ પણ એટલું જ જરૂરી છે કે તમને આ દેશે તમને જન્મ આપ્યો, તમને અહીંયા 20 વર્ષ સુધી તમે અહીંયા જોડાયેલા રહ્યા છો અને તમને કોઈ સારી તક મળે તમે બીજા દેશમાં 100% હું કોઈને રોકી ના શકું, પણ આ મારી વ્યક્તિગત લાગણી છે કે જ્યારે તમારી પાસે એક સારા સંજોગો ઊભા થાય તો તમારે તમારા દેશ માટે, વતન માટે પણ કોઈક ને કોઈક રીતે ક્યાંક જોડાયેલા રહેવું જોઈએ. 100% આપણી ક્યાંક કોઈ ખામીઓ પણ છે, આપણે થોડી તકલીફો પણ છે, પણ એ તકલીફોનો ઈલાજ મને પેટમાં દુખતું હશે તો મારે એનો ઈલાજ, ડૉક્ટર તો મને દવા આપવાનો છે પણ એ દવા તો મારે લેવાની છે. તો એ જ રીતે જો કોઈ પરદેશમાં રહેતો માણસ પાછું વતનમાં પોતાનું કોઈક રોકાણ કરે, પોતાના વતન સાથે સંકળાયેલો રહે તો 100% આપણા દેશમાં જે વિકાસની નાની મોટી જે ખામીઓ છે એમાં પૂરેપૂરું એ જોડાણ થઈ શકે એવું લાગી રહ્યું છે. બિલકુલ, ક્યા બાત, બહુ અચ્છે. દિગંતભાઈ, આપ સરસ રીતે આ એઝ એ વિઝા કન્સલ્ટન્ટ કાર્ય કરી રહ્યા છો, પણ બહુ જ બધા અમુક ફ્રોડ કેસીસ બની રહ્યા છે અથવા તો એન કેન પ્રકારે જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે એની તકેદારી માટે શું કરવું જોઈએ? હવે સૌથી પહેલાં તો પોતાની જાત માટે પોતે જ એલર્ટ રહેવું પડે. જી. પાસપોર્ટ લેવા માટેનું ફોર્મ હોય કે વિઝા લેવા માટેનું ફોર્મ હોય એમાં વિગતો તમારી જ ભરવાની હોય તો શા માટે તમે કોઈ એજન્ટ ઉપર તમે આધારિત રહો છો? જી. એક સાદા ફોર્મમાં તમે તમારું નામ ન લખી શકો, તમારો ઘરનું એડ્રેસ ના લખી શકો, તમારો પાસપોર્ટ નંબર ના લખી શકો, તો એવી બધી બાબતો માટે તમે એજન્ટો પર કેમ આધારિત રહો છો? એજન્ટ તમારી પાસે ફાઇલ બનાવવાની વાત કરે, ફાઇલના બહુ મોટી રકમ તમારી પાસે વસૂલે. ફાઇલ એટલે શું? તમારું બેંક બેલેન્સ કેટલું છે, તમારી પ્રોપર્ટી શું છે, અને એક પ્રોપર લિસ્ટિંગ કરીને એક કાગળમાં, એક ફાઇલમાં તમને મૂકીને આપે. હવે તમારા જ કાગળ તમને કોઈ ગોઠવીને આપે ને એનો તમે ચાર્જ આપશો? કેમ તમે ના કરી શકો? તો તમે જાતે જાગૃત થાઓ. તમે હવે એજ્યુકેશનના રીતે પણ આપણે હવે સમૃદ્ધ થયા છીએ તો શા માટે કોઈના પર આધારિત રહીએ? હા, કંઈ ખબર ના પડે અને તમે કોઈની પાસે સલાહ સૂચન લો એ વસ્તુ અલગ થઈ, પણ તમે સામાન્ય જેવા કામ માટે પણ રેલવેની ટિકિટ લેવી છે, ચલો એજન્ટ. પાસપોર્ટ કઢાવે છે તો એજન્ટ, વિઝા જોઈએ છે એજન્ટ. તો આપણી એ એજન્સી સિસ્ટમમાંથી પણ આપણે ધીરે ધીરે બહાર આવવાની જરૂર છે. આપણે આપણું કામ જાતે કરવાની લાગણી રાખવી જોઈએ. પરદેશમાં ક્યાં આવેલા એજન્સી સિસ્ટમ હોતી નથી, બધા પોતાનું કામ જાતે જ કરતા હોય છે. ક્યાં વાત, બહુ અચ્છું. તો આપણે બહુ જ સરસ વાત કરી કે આપણે એ માનસિકતામાંથી મૂળ બહાર આવવાની જરૂર છે. એમાં કંઈ પરિશ્રમ નથી, પણ એક આપણે એ ફ્રેમમાં ગોઠવાઈ ગયા છીએ. બિલકુલ. છેલ્લે આપના તરફથી કોઈ સંદેશ અથવા તો કોઈ વાત? બસ હરદ્વારભાઈ, આપણે આજે ઘણી બધી વાત કરીને કદાચ ફરીથી આપણને મોકો મળશે તો બીજા વિષયો પણ વાત કરીશું. તોફાની તાંડવના નામથી મને જે મજા આવી છે એટલે આજે પણ મને મારું મન તાંડવ કરી રહ્યું લાગી રહ્યું છે. અને આ જ પ્રકારના તમને આવા સરસ કાર્યક્રમો યોજતા રહો અને જ્યાં જ્યાં તમને મારી ક્યાંય પણ જરૂર પડતી હોય તો હંમેશા હું તમારી સાથે તૈયાર છું. તમારે પરદેશનું કામ હોય, ભારતનું કંઈ કામ હોય, ગુજરાતનું કામ હોય, અમદાવાદનું હોય કે ઇવન વાડેજનું હોય તો હંમેશા હું આપની સાથે છું. ગમે ત્યારે આપ મારો સંપર્ક કરી શકો છો. થેન્ક યુ વેરી મચ સર. આપ તો લગભગ પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયામાં પણ આપે કામ કર્યું છે અને લગભગ તમામ મીડિયા સાથે સીધા સંપર્કમાં છો અને એમની સાથે આપે સરસ સંબંધો ડેવલપ કર્યા છે. કારણ કે કોઈક ને કોઈક રીતે એવું કહેવાય છે દિગંતભાઈ, દિગંત સોમપુરા એટલે સંકટ સમયની સાંકળ. કોઈ પણ મિત્રનું ક્યાંક કામ અટકી પડ્યું હોય અને તમારા દરવાજે ખટખટાવે અને લગભગ એ નિરાશ નથી થતો હતો. આપે આપી અને અમારા કાર્યક્રમમાં ખૂબ સરસ વાત કરી. થેન્ક યુ વેરી મચ સર. અવનવી માહિતી મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો.